15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ તાલુકાના કરમદી ગામને કરજણ સાથે જોડતા મુખ્ય માર્ગ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાતા ગ્રામજનો તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કરજણ તાલુકાના કરમદી ગામને જોડતા કરજણ સાથે મુખ્ય માર્ગ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાતા ગ્રામજનો તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નગર નજીક પ્રાઇવેટ સોસાયટીના નિર્માણ કાર્યને લઈ માર્ગની બાજુમાં માટીનું કામ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે આ માટી ધોવાઈ જતા તેમજ સોસાયટીમાં અવરજવર કરતા ભારે વાહનોના કારણે માર્ગ પર માટી ફેલાઈ ગઈ છે, જેના કારણે સમગ્ર માર્ગ કીચડમય બની ગયો છે. ભારે કીચડના કારણે માર્ગ સ્લીપરી બનતા અનેક બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદ પહેલા માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ થયા છે. હાલ વરસાદને પગલે માર્ગ પર અનેક સ્થળોએ કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવ્યો છતાં જાહેર માર્ગ પર સર્જાયેલી આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, એવો આ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગ પરના કાદવ અને કીચડની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. પાલિક ટાઈમ્સ, કરજણ. આ સોસાયટીનું બાંધકામ ચાલે છે. 4 સોસાયટીઓ બને છે. આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ પર આવે છે, તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય. ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ. આ રોડ સુધી અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી. બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે. આ કરમડીથી કરજણ જતો મેઇન રોડ છે. અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે. પંચાયતે પીડબ્લ્યુડી માં જાણ કરી છે. સંજયભાઈ મિસ્ત્રી. કરજણથી કરમડીનો જે રોડ બને છે એની આજુબાજુ સોસાયટીઓ બને છે. એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં પોખ કહેવાય ને, એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા. એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે. અવર જવરમાં મુશ્કેલી પડે છે. હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવા છે નહીં. ચીકણી માટી છે. 2-3 ફેરા તો માણસો ગભી પડ્યા છે. હાથમાં વાગ્યું છે. કોની કેસ કરવો મને એ પણ અમને ખબર નહીં. અને આ અંગે પીડબ્લ્યુડીએ જાણ કરી છે કે તમારી અંદર આવે છે જગ્યા તો તમે ક્લિયર અમને બંને બાજુની કરી આપો, એવી અમારી માગણી છે. આ વરસાદ થયો છે ને, એ લોકોએ જે અત્યારે સોસાયટીની જે બાંધકામ ચાલે છે એ લોકો પોતાનો રસ્તો ક્લિયર કરવા સારું એ લોકોએ માટી પુરાવી છે. એમની અંદર પુરાઈ છે અને રોડ પર પુરાઈ છે અને આગળ બી પાકું જ કરી દીધું રોડની બાજુ, અને પોતે ગાડીઓ મૂકે છે અંદર. જે રોડની સાઈડ છે તેની અંદર ગાડીઓ મૂકે એ લોકો. આ બાબતમાં પીડબ્લ્યુડી જાણ કરી હતી. ભૂતકાળની અંદર બી મેં પીડબ્લ્યુડીમાં લિખિતો કરેલી છે રોડ તોડવા માટેનું. આ રોડ પર એ બમ્પર મૂક્યા હતા, એ પણ એ લોકોને અરજીઓ કરી હતી, તોડાયું છે. શાંતિલાલ પટેલ, કરમડી.